પણ સાહસ તો ખેમાનું ખરું હો. ગમે તે કર્યું સાહસ કરીને ઓબાની વારી રાખી તો ખરી. ખેમા જેટલું તો સાહસ કોઈ ના કરે કે આપણું કોમ નહીં હો. ખેમા જેવું કરવાનું આપણું કોમ નહીં. ગમે જેવી તકલીફ આવે ને તો ખેમો ગમે જેવું સાહસ કરી દે અને સાહસમાંની પાર ખેમો પારશે. અને ઓબાની વારી તો ખરી ને નેચા ભાવમાં મરત પણ આ જીવણીઓ શિખર છતી પાછળથી આવ્યો. એને બરોબરનું ખેંચ્યું શેઠ ઉડી સાહસ કર્યું જીવણીયાએ અને એને પછી પરિમેલે સરપંચને શેઠ ઉડી સાહસ કર્યું. પછી બધા ઢીલા થઈને પરિમેલ્યું કે અમુક કોઈ નસી થાય એવું નહીં. પછી અમે સાહસ કરી દીધું ખેમા બેને વળી અમુક ચિંતા વાળી શોભા કાકા બે દડા હોબાની રાખતો તો રાખી દીધી છે પણ અત્યારે હાલ હોળી વચ્ચે હોબાની થઈ છે. કાલની પૈસાની સગવડ કરવાનું કીધું છે. શિખર શોભા કાકાએ સગવડ કરી કે ના કરી માણસ ઘેરે ઉભો રહેતો નહીં. ઓહો આઈ બેહી ગયા છે ને શેઠ શોભા પુંદા શેઠ. હું તો ગામમાં લોક શેઠ કઈને બોલાવશે. હા શેઠ કઈને બોલાવતું હશે વાત કરે. વાળીનો માલિક કહેવાય ગમે તે પણ એમાં મસ્કરીઓ કરશો નહીં. જેવું તેવું નહીં. આ તો ગમે તે પણ પુંદાબાનો મરીનો દોણો છે. પુંદાબાનો મરીનો દોણો ગમે તે પણ એકલા છો પણ આખા ગામમાં કોઈની તાકાત નહીં તમારે હમું પડી શકે. આ જીવણીઓ આ સરપંચ આ બાબુડો આ બધો ખરો શોમા કાકા ઈવાનું તાકાત નહીં. આપણા બે જણા હમું પડવાનું ઈવાનું લેવલ જ નહીં. હું ખરા ને બાજીમાં કાળીનો એકો છું અને શોમા કાકા તમે ખરા ને આડી ટોપી વાળા લાલનો બાદશાહ છો. લાલનો બાદશાહ બાજીમાં આ બે પોના જેના પહેણ હોય ને આખી બાજી પલટાઈ નાખે. બરોબર ને? બીજું હારું હેળો પૈસાની સગવડ કરી કે ના કરી? પૈસા લાવો હેળો ભરી આવીએ. સગવડ પૈસાની થઈ જાય. કેમ હજી કોઈ નહીં થયું. મારી આબરૂ કાઢશો શરમ આવે છે કે નહીં આવતી? બધી જગ્યાએ બસ ખેમાને જ સાહસ કરવાનું વાત કરો છો. તે હેરાજીમાં કેટલું તોણી લઈ જો ગમે તે કરીને પણ વાળી લઈ આલી કે ના લઈ આલી? શેઠ લઈ જો ને 2,51,000 સુધી. શોમા કાકા તમે ઉપરના 1000 રૂપિયા ની ચિંતા કરશો ને એ માર ગુદામ પડ્યા છે. ખાલી તમે ખરા ને 2,50,000 નું સેટિંગ કરો અને તમે તો મારી આબરૂ કાઢશો. બધી જગ્યાએ ખેમો સાહસ કરીને કેટલું કરી આલે. ઓબાની વાળી લઈ આલી તો માણસોનું ઠેકાણું નહીં. બોલો ઘણું સાહસ કર્યું. તમારા વિશ્વાસ અવસર આદરીએ તો શું કરવાનું? ઉઠા પડવાનું થાય કે મારે તો ઈથી રાજી કરીને આયા ને. અને હું સુતે ગામમાં મોટી વાત તો ખબર પડે. ના હું સુતે ગામમાં મોટી વાતો કરું છું મોટી ફેંકું છું. આ મારો લાલનો બાદશાહ પુંદાબાનો તો કીધું આ પુંદાબાનો મરીનો દોણો છે. શીખો લાય પણ તમે તો ખરા ને બપૈયાનો કાળો દોણો નીકળ્યા. પણ હું કરું ખેમા આખી રાત ઊંઘ્યો નહીં. આજે ઉજાગરા કરીએ તો એમને ઉજાગરા કરીએ તો પૈસા હાથમાં લે. હું 12 મહિના તાજી રહું છથી આવશી. પૈસાના સેટિંગમાં બધા ઘેરે ફર્યો પછી સેટિંગ જ ના થયું. શોમા કાકા બીજું કશું નહીં. આ હોળીનું નારિયેળ ખેમાન પકડાઈ અને ખાવાનું કર્યું છે. પેલી કહેવત નહીં કે કૂતરોનો છંગ કોઈ દાળ કાશી ના પોકે. આ એવું કરીને મેલ્યું છે તમે. તને પકડાઈ દીધું હ તાને આબરૂ કની જાય. એ રાજીમાં બોલે તો કોણ ઊંચું કોણ લઈ ગયું તું? આ ગોમ વાળો મોઢામાં અગડિયો ગાલતા કરી નાખ્યા હતા એવી કિંમત બોલ્યો તે. ગોમમાં તો વાતો કરતા થઈ ગયા બધા. વાતો કરતા થઈ ગયા. તમે કોક વારી રાખી મેં કીધું રાખીને નામ શોમા કાકાનું આવે અને મારા બધું આબરૂ કાઢવાની મારે. પણ સગવડ ના થાય કરું હું. શોમા કાકા ગમે તે કરો પૈસાની સગવડ કરો. પેલા બાબુલાને આલ દો એટલે વાત પટી જાય. અત્યારે ને પેલા કાળીઓને તો ખરા તગાલા ધોવા બેઠા છે. તગાલા જેવી ખબર પડશે ને પેલા જીવણિયા બધા તરત પોકી દહી કણ. અને હું તો કહું છું 10,000 રૂપિયા ઓછા કરીને બેન 40 માં રાખી લે. એમાં ગોમો જતો ને નાથાલાલ ને મર્યો જેઠાલાલ ને મર્યો પણ બધોય સીધી ચોખ્ખી જ નામ પાડી દીધી કે અમારા પાસે પૈસા જ નહીં ને. શોમા કાકા તમારે શો બીજો ખોળવા જવાની જરૂર છે? કેળમાં છોકરું છે ને આખા ગામમાં હું કા ખોળો છો? બધો ફરી વળે કોઈનાય નહીં અત્યારે. જીવણીઓ ખરો વર્ષ જીવણીઓ ખરો એ રાજીમાં કેટલા સુધી બોલ્યો તો 2,31,000 સુધી. કેટલા સુધી? 2,31,000 સુધી. એના પાસે 2,31,000 રૂપિયા પડ્યા છે. તાણી એટલું સાહસ કર્યું છે ને તમારે બીજા શોય જવાની જરૂર નહીં. તમારા ભાઈના પગ પકડી પાડો જઈને આલી જશે. અને હું તો કહું છું ના હોય ને 5% માગજો વેદવા. અને 5% ના હાલે ને તો 10% માગજો. 10% ના હાલે ને તો 20% માગજો. પછી તો મોની જા. શોમા કાકા તમારે બીજો શોય ખોળવા જવાની જરૂર નહીં. હું તો કહું છું બોલ્યા વગર જીવણિયાના ઈકણ પોકી દો. એના પાસે 2,30,000 રૂપિયા તો પાક્કા છે જ. કારણ કે એ બોલીમાં ઇનામ એટલા સુધી જાય નહીં. અને ખેમા જીવણિયાને મનાવો કાઠો છે હો. શોમા કાકા તમારો ભાઈ છે. તમારા મનાવવો હોય તો ફટ લઈને મોની દે. બાકી મને પાડશે ને તો કોળિયો લે.
કારણ કે તારો બહુ વિરોધ કરાવો તે દાડ બેઇજ્જત કર્યો છે ને એટલે એવું છે તો હું તમારા હંગાતી આવ્યો ખરા પણ હું શોખ છે ઘેર નહીં આવવાનું તારે. ના નહીં પગ મેલું નકર મેર પડતો હશે ને તો નહીં પર ચોમા કાકા હું તો કઉ છું લોક પેલા કોણ બંપોળી કરી નાખે ને ઈ ના કરતી હેડો વેળા થતા આબરૂ એ એ વાત સાચી કરી નકર પેલા કાર્યોને ખરા ને પીન ગાલે ને તો હા. આપણે રૂપિયો નહીં છૂટે. તમારો ભાઈ તમારી આબરૂ બચાવી એક છે બીજું કોઈ નહીં બચાવી એક હાડો અને દાબીને વ્યાજ આલશો ને ચોમા એટલે તો કાકા આલશી. નાવન તો પેલા ખરા ને કુણી સોટાડી જ જો જઈને હે પોકાય નાકા ખાય ને આમ ઘર પડી કે ના પડી હા હા મારા હંગાત તો હે હા, ઘણું સાહસ કર્યું પણ મેળ ના પડ્યો. શું કરવાનું? આમ તો મેળ પડી ગયો હોત ને કેરીઓ ખાવાનો તો મજા આવી જોત. હું તો બધા હગે વાલે કેરીઓ મોકલાઈ જોત પણ શું કરવાનું? ઓબુએ હાથમાં ના આવ્યું. આમ તો આવ્યું હોત ને કેરીઓની વાડી હાથમાં તો સારું હતું. કેરીઓ વેપાર કરવા તો થોત કા અને ગોમો ખરી ને આપણી જ કેરીઓ વપરોત અને પાછી કહેવત કે જીવનલાલની વાડીની કેરીઓ છે કોઈ જેવી તેવી નહીં. અને આમ તો પાછો કેસર કેરીઓ હતી એટલો પાછો ભાવે મળી રહ્યો પણ શું કરવાનું? આપણા નસીબમાં નહીં હોય. હું કશો વાંધો નહીં તો ખેમલો ને સોમલો ને રખડી ખા આપણે શું લેવા દે અમુક કશો વાંધો નહીં. આપણે જીવે જીવ અમુક ભૂલી જવાનું ના આપણે જોવું છે એટલી કેરીઓ 5-10 કિલો જોવું તો લઈ આવવાની પૈસા આલીને શું વાંધો છે? આલસી જ કા ગોમના છે કા સમ નહીં આલું કોઈ કોની વાડી મેલી હોય છૂટું અગિયાર ઉઠી રહ્યો છે ખાટલો લઈ ચોમા કાકા તમે જઈ પછી પડી જતું હોય બીજું શું ભાવવાનું? ચોમા કાકા ઘેર જ બેહી રહ્યો છો મોચામાં એક કામ કરો ના હોય તો તમે તો મો ટાકિયા વટા હંતા તો તારે નહીં આપવું તારે નહીં આપવું તું હોય હંતાય નકર તને પાડશે ને તો પાછો જબ્બર સેટ આયો. હું તો કઉ છું કગરી પડજો ભાઈ બાપા કરજો ગમે તે કરજો પગે પડવું પડે ને તો પગે પડી દેજો એવા બેહી રહ્યા પૈસા તો પડ્યા છે ઘરમાં નક્કી છોડતા છે. ના ચોમા કાકા આપણો હા, રસ્તો છોડો એક જ છે રહ્યો અને વળી પાછી વાડી હાથમાં તો આવો શેઠ સુધી બોલ્યો તો પણ આ સરપંચ રહ્યા ને એના વચમાં આવી જાય ને એટલા લોચા પડ્યા નકર આરા બે જણા ના બોલત ને આપણા હાથમાં આવી જત વાડી પણ શું કરે નસીબ નહીં હોય આપણું. હવે જીવનભાઈ ખાધું કે નહીં રોટલા બોટલા? સાહેબ મારા ઘર હું આજે કૂતરો લમણો કર્યો છે રોટલો સાહેબ મળ્યો નહીં કહું. ના ના ખાઈ ના આવ્યો પણ થોડી જરૂર પડી એટલે તમારે ઘેર આવ્યો તો આ બાજુ. એટલે મારા ઘેર એમનો મેં નહીં આવવાનું તારે ઓથન ને કરતો હોય ને તો વર્ષો દાબીને હેડી જવાનું મારા ઘર હું લમણો નહીં કરવાનું તારે. લ્યો હજી હાલ આવીને બેઠા તોય સીધા આવતા આવતા ધિક્કારવા માંડ્યા તમે તો. અરે તું તો કશા કોમનો નહીં ના હોય તો ઘેર બેહી રહેવાનું કર. સમ કશા કોમનો નહીં એટલે તું તારા ભાઈના કોમમાં નહીં આવી એવો અલ્યા ભાઈ ભાઈના જ કોમમાં આવશે કે ના કોમમાં આવશે કે એટલે ભાઈ ભાઈના કોમમાં આવશે કે ના કોમમાં આવશે એમ કે તું. એ બધું જવા દે લોકોનું કહેવાય હોય ને તો હું લોકાચાર જ નહીં આવું. જીવન કાલે તો તું હરાજીમાં જબરું સાહસ કરી તું હો. સાહસ તો કરવું જ પડે કે 2,31,000 સુધી ખેંચી જો ને. અરે ખેંચવું જ પડે કે વાડી લેવાની હતી. અરે મને 2 તો હાલવા પડશે હો જીવન. હા. 2 હાલવા પડશે. તાર જેટલું વ્યાજ લેવું એટલું લે. 5% લેવું હોય 10% પણ 2 હાલી દે મને. આ બાજુ હોય. ઊભો થા એટલે ગુજામ રાખ. ઊભો થા તું ઊભો થા મારા પણ 2 લાખ રૂપિયા તો નહીં પણ 2 લાફા છે. ઓય આવી ગયો પૈસા લેવા. આ તો થોડું કઈ ઝાડ છે તે ખંચેરી નાલી દે હા જીવન વાત કરી છે તે 2,31,000 સુધી તો તું બોલ્યો તો એટલે મેં 2 જ માંગ્યા કોઈ બધા 2,31,000 નહીં માંગ્યા. આ જોક પૈસા લેવા આવ્યા છે અને ત્યોકર પેલો વાબાનો મળ્યો ને તો ક્યારે ને અને બૂમો પાડતા હતા એ તો ના હાથ ભાઈ નાખ્યો પગ ભાઈ નાખ્યો કરતા તો હતા ને. જીવન તારા માટે નતું એ તો રોક ટોક ખરી ને બીજા માટે ખાલી તારા તો જે ખાવ્યો લઈ જવાની પાક ને એટલે હાથે તોડીને તું તાર ખાજે. તારા હગા વાલે મોકલાવ્યો ને તોય મોકલાવજે. મારા તો તારી કેરી નહીં ખાવી કે તારી કેરીનો ગોટલો નહીં લાવો મારા ઘેર. તું અહીંથી હેડવાનું કર. એટલે મારા કોઈ ઇમનામ નહીં લેવા વ્યાજવા લેવા સીમ કેવું 10%. પણ મારા નહીં હાલવા. એટલે 20% લઈ લેજે. મારા પાંચ પૈસા પડ્યા હે સોમલા હા. પણ મારા તને નહીં હાલવા. સમ નહીં હાલવા. તું મારા ભાગમાં રહ્યો હોત તો આપણે 2 જણા છીએ ભાગમાં ના રાખોત વાળી હા ચાલો તો પછી મૂર્છન ને વાળાને શું વચમાં ગાલવાનો હતો. એ તો આવાજ કસમ. હોનાની હોકોરમાં લોખંડનો શીલો છે રહ્યો. 1 નંબરનો લાલચુ છે અને 1 નંબરનો વેટાર છે.
તને કદી અધાર નહીં આ બધે મૂર્છન્ય વાળો એ બારું તારે શું જોવાનું આવે છે? તું જાણી નો સંગ છોડી દે ને એ દાડા હું તને આલ્યો આ મૂર્છન્ય વાળો છે ને એક નંબરનો લુચ્ચો છે. આખા ગમો લડાવતો હોય ને તો એ રે કોઈને ભેગા ના થવા દેતો હોય તો એ રે લુચ્ચો છે. અરે એક નંબરનો ડફરું છે. લુચ્ચો તો ગોબરિયા વાળા તું છે તું. આ તો શોમો કાકો તો એના પાસે પૈસા લેવાના આવ્યો હોત ને તો તારા ખરા ને શીથડી ખાવાના ના મેળવત હું ગોબરિયા વાળા. પણ હાલ મારા ખરું ને ઓયથી નીકળ્યા જેવું નહીં. હા ખા તારી તો એવી દવા કરવી છે ને ગોબરિયા વાળા તે તું ખરો ને કશા કોમનો ના રે. હા ખા તું. અને શોમા કાકા પાછું મને કે છે હોનાની હોકળમાં લોખંડનો શીલો મને કે છે લે તું ખરો ને લાકડાના શીલા કરતી જેલો છે. તને એક દાડો એવી ઉધેવ લાવી દેવી છે ને ગોબરિયા વાળા કે ગામમાં છે ફરી ના હક. તું મૂર્છન્ય વાળાનો સાથ છોડી દે ને એ દાડા જ હું મારા ઘેર તને પહેવા દે એ સિવાય નહીં પહેવા મને તો દઉં. કદી નહીં છૂટે સાઠ. જીવણિયા, સાથ ના છૂટે તો જા. અને પોસ્ટ ના હોય તો હું કરવા ટોપ ખોનામ નામ લખાવે છે અને તો કન તો જોરથી કરો તો 2 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા આલાત તો કોઈ મેં વેજ આવત. મારે નહીં લેવું વ્યાજ તારું. એવો તો કોઈ નહીં તાને. મૂર્છન્ય વાળાનો સાથ છોડે ને તાને જ આલ્યો પગ. આ જો કે હોય કઈ પૈસા લેવા આવ્યા છે અમુક પોસ્ટ ના હોય તો હું લેવા તાને બોલતો તો કઈ બોલી વગર કોમનું અને હોય કઈ પૈસા લેવા આવ્યા. વાડી ને રાખવાની જાકે મૂર્છન્ય વાળો 2 જણા રાખો. પણ આમ તો તારા મમ્મી કેવા સપના જોયા તો કે ઉનાળામાં ઓબાની વાડીમાં મોથો લઈ જોત એકોરા ખાટ બનાવત કોયલનો અવાજ આવ્યો જતો તારા મમ્મી સેવી વર રાખતા હોત. પણ આ બધું પાણી ફરી વળ્યું. આ મૂર્છન્ય વાળા કને કીધું તે શેરી પડી ગયા તે હાથમાં આયેલી બાજી બગાડી. અમે મામા મન તો થોડું કોઈ કહેવાય જોતું. અત્યારે ખરા કોઈ પણ વસ્તુ કરવી હોય ને તો જોઈ વિચારીને બોલવું પડે રસ્તામાં. અત્યારે ખબર છે ને પબ્લિક વાળ હોપડા કોટો હોપડા ગમે તે કોઈ ખોભરતું જ હોય. જોયા વગર જોતો ભૈડી ના નખાય રસ્તામાં. આ ઈમો ડખા પડ્યા. વાત સાચી કરી પણ વાત સાચી કરી. કોમ પૂરું ત્યાં પછી જ વાત કરાય બાકી કોમ અધૂરું હોય ને ત્યાં સુધી કદી વાત ના કરાય. અરે પાકેલી કેરીઓ મુઠામાં આયેલો રહ જતો રહ્યો. પણ મને તો એવું લાગે છે ઓણ પાસે 2 રૂપિયા નહીં અને 2,51,000 રૂપિયા વારી રાખી છે. અરે લાવશી શોથી? અરે ના લાવું તો બીજા દાડા આપણે પહોંચી જ જવાનું. તો ભણા સોનામાં સુગંધ મરી જાય એટલી જ વાટ જોઈ રહેશું કે કાગરો શાનો ઉડન દારૂ ભાગા અને તારા મમો ઈકન પોખી જાય. એટલે તો કઉ છું મામા. અને અમે કોઈ પણ પણ મને તો એવું લાગે છે આ વાડીમાં ખેલ તો ખરા ને જોમશે તો ખરો જ. કારણ કે મરી જાય ને તો 2 રૂપિયા નહીં પેલા બહાર ભણા પેલી વાત જેવું થયું તો વાદરા ગધેરા જેવું. વાદરા ખરું ગધેરાનું પૂંછડું પકડતો તો પકડી પાડ્યું પણ મેકોણું નતું ખબર છે દોત પડી ગયા તોય. આવ હવૈયા તાણ પૂંછડું પકડ્યું છે ને તો દોત પડી જાય તો ખબર પડી જાય ત્રીજા દાડા. આ હુરમો ખરા ને બોલી જશે હરાજીમાં પણ અમુ ઉંબેલા મારતા હશે તો હજી સુધી દેખોણા નહીં. અમે વાના પાન એટલા પૈસા પડ્યા હોય તે લાયા હોય. બંધ થા વાતો હું થાય છે હોભળવી તો પડશી ખા. આ જીવણીઓ ખરો ને એક નંબરનો રાશિ નીકળે હો કે તું ખેમલાનો સંગ છોડી દે. અમુક ખેમાનો સંગ છોડું એ તમારો ભાઈ નહીં તમારા પેલા ભવનો દશમન છે દશમન. આ તો ભાઈ કહેવાય 2 લાખ રૂપિયા ના લી હક્યો. હું તો કહું છું સોમા કાકા ઓના હાંકાથી ખરો ને કોઈ સંબંધ ના રખાય. લાકડા ના દવાય મરી જાય તો તી મોકલો તો એટલે જોતો ના કે નાંગત કોઈ સંબંધ રાખવા માંગતોય નહીં. હું સોમા કાકા આબરૂ કાઢીને તમારી ગામમાં આબરૂ કાઢીને અને તમારી પોછીએ કશું થાય એવું નહીં. શેષેલો પાપડે પાકા એવું નહીં. એમાં તમે હું ખરા ને કરશું? આખા ગામમાં મારી આબરૂ કટાઈ તમે તો કરજો પૈસાની સગવડ નહીં થઈ. પોચ ના હોય તો હુકા થાય 2,51,000 સુધી જાતા. મુકનું થઈ જા કોક સેટિંગ થા પણ બધા ગામમાં રાખરે ના થયું હું એ હું કરું. સોમા કાકા અમુ લોકોનો મેણો ખાવો પડશે. ગામમાં લોકોનો મેણો ખાવો પડશે. આ લોક ખરો ને આપણી વાતો જોઈ રીતું અને વાત મળી જાય ને એટલે વાત પૂરી પછી બીજું કોઈ નહીં. આપણી આબરૂ જવાની છે ખેમા આપણા બેની. પૂછો નહીં. કને પાપડ પાકવાની વાત કરો છો ખેમા? કશું નહીં. એ તો કીધું કાલે પાપડ ખાધા હતા ને સોમા કાકા 2 જણા હોટલમાં જમવા ગયા હતા અમે. ચામડો પેલા ખાધો હતા. પાપડ ઉડે થી ઉડી ના જો પાછા પાપડ ગમે જો પણ ફરો આવે તારેથી ઉડી જાય. કહેવાનો મતલબ હું તમારો કાલ તો નતો કહેતો કાગરો પૂરી લઈને વાટ જોઈ રહ્યા એટલે કાગરો પૂરી લઈને ઉડી ના જાય પાછો. શિયારભાઈ ગમે ત્યાં આમ જોઈ રહે ડાકુ પોરું કરીને. મને લાગે છે મેર પડે હોય એવું લાગતું નહીં. અમાર શું તમારે મેળ પાડી આલવાનો છે?
હવે પૈસા લે ખેમા બાબુજી. તને હે ને આટલી બધી ચિંતા થાય છે પૈસાની? એટલે તું સોની મળી? ચિંતા નહીં થતી ખેમા, પણ આ તો ખાલી પૂછ્યું કીધું વાડી રાખી તે પૈસા લ્યા કે એ ના અમાર લ્યા? પૈસા આલી એ દે કે વાળી વેચી હે મારી એના બીજા હંગાત તમાર શું જોવાની આવે છે? એવું એ કરીએ વળી નફો થાય તો વેચી મારો. મને કે ના મને શમલો જીવણીના પગ દબા જો લાગે છે હાલ વાતો કરતા હતા. અરે આ મારો જૂતો ભાઈ દબાવા પગ વળી તાને. મારે હું જરૂર છે એની? જીવાણ આયા તા હો. કેવી 1000 રૂપિયા ઉછીને આલજો અમે હાલતા છું. ના, જીવણીઓ તમાર પણ આયા તો 2000 લેવા. સોમા કે કપા હે ને? અમે કદી કહેતા ના હતા આવે. કે ભાગમાં મને લેવા. મુકું ના ભાઈ, ના મેરા આવે. વાત તમે જ હોય- કરતો ના કીધું હોનાની હોકોલમાં લોખંડનો શીલો ગાલવો નહીં. ખેમા તમે વય બેહી રહ્યા છો ને, પણ વાડીમાં કેરીઓ ઉલી જશે. સોમા કાકા હું કેરીઓ તો કહું ઉલી છું જશે. ના હોય ને તો આ ધોધને હીરો સ્ટેમ્પ આવે ને એના ઉપર બરોબર નો હારું કવર ચલાઈ દો અને ના હોય તો શક એવી તિજોરી બિજોરી મેલો ને જે કોઈના હાથમાં આવે ના. અને ખેમા વારીમાં તો કોઈને પહેવું ના જોવા, ટોટિયો ભાગી નાખવાનો ચીરી ના પેરી એક જ ચીરી રાખ્યામાં મૂર્તનની નજર એવી છે ને સોમા કાકા કોઈની તાકાત નહીં વાડીમાં પગ મેલા ગામમાં- અને જે પગ મેલ છે ને એનો ટોગો જુદો કરી નાખ્યો બધાને કેરીઓ ખાવી ગોમ વાળામાં પણ એક કેરી પેલા તો પગ પછી બીજાનો મેલાવજે પેલા તારો મેલવાનો છે નક્કી કરી હે પેલો 2,51,000 પેલા બાબુજી આલ્યા પછી તમે પગ મેલજો. એટલે અમે નહીં આલીએ તું આલીએ તું તમે આલીએ નહીં આલો તમે આલવાના જ છીએ છે રે. અમે તૈયાર જ છીએ ખેમા, એની ચિંતા નહીં કરો. ખાલી હાલવા જ જવાનું છે. હા અને ઈ શું કશો આપણા આખા વાંધો નહીં. ગામનું કહેવાની જરૂર છે કે બીજા કોઈને લઈને જવાની જરૂર છે? આ તો તારે ચોરી કરી જો ઘેરથી. ઓહો વર રાખવી પડે સોમા કાકા. તે ના હોય તો સમલા ટોકર ઊંધું પાડીને ઉપર ઈંટો મેલ દઈએ કે કામ પે ઠેકોના જ છે. ઉંદેડા ખેંચી ના તો લે પૈસા. નહીં થયો તો તમે કરી આલજો. અમારું કઈ કરવું પડે એના જેમ તું બોલ્યો તો હા તો પછી નેકલવાન કરો હેરાજીમ બોલ્યો હોય તો મને ભાર છે તમારો હાનો ભાર છે. પણ તાકાત ના હોય તો આટલી બધી એનાજી પછી તોન હુકા સરાઈ તું કોકના હાથમાં પકડાયું હોય તો પછી અમને આલ દીધું હોત તો અમારી પોસ્ટ નહીં હોય ને અમે બોલ્યા છીએ. હા અમાર પાસે સગવડ નહીં હોય ને અમે આટલું બધું કોમ આદર્યું છે એટલે સગવડ થઈ જાય. થઈ જાય છે તમારું જોવાનું. સોમા કાકા હા. લેવડો હાલ લઈ અત્યારે આવજો. ખરા ને હા. થઈને બાબુજીના એકણીઓ થઈને પૈસા આલી દઈએ ને હા, હા. પેપર લઈ લઈએ આખા ગામમાં ના હોય ને તો પેપર વેચી મારો પૈસા ભરાઈ ગયા એટલે લોક વાતો ના આ કરે. પહેવાના વારીમાં. હેડો. વાત બદલી ના નાખી પણ આ હાલવા બેઠા તાં તો જીવણીની વાતો કરેલા કે 2 લાખ લેવા છે ના લીન અને જીવણિયાના જીવણીઓ વાણ પાણ પૈસા લેવા આવે ખરો 20,000 રૂપિયો. પેલા ને 20,000 રૂપિયાની જરૂર નહીં, જીવણીઓ પૈસા વાળો છે ગમે તે મોનો કે પણ. ના મોનો પણ ગોટાળે તો ચર્યા જ લાગે છે અરે જીવણિયાની લેવા જ જાય છે મને એવું પણ લાગે કાલે છે. બાબુજી પહાણ સી ખબર નહીં પડે આ રોજના 5 વાગ્યાનો વાયદો છે કાલે ખરા ને માટલું હવારે ફૂટી જ જવાનું છે ગમે તેટલું ટોચેલું રાખશો કોઈ પણ બાબુજી તો નહીં કોઈ ફૂટે. જુઠ્ઠું નહીં બોલું કે પણ આ ગમે તે થાય પણ આપણે ખરા ને પૈસા તૈયાર રાખો અને હું તો બાબુજી હમતી કે ને તો 10,000 કાપી નાખવાના આ વાત સાચી ખબર છે. છે 251 ઓર પાંચ થયા નહીં હોય પછી બાબુજી આપણને આલવાનું કહે કે હા, કે અમે તો 10,000 ઓછા લે. આ કાળીઓ ખરો ને આપણું જિંદગી લોહી પીજા હા. જોની પૈસા એનું ના ભરવાના જોયું હોય. ને જોયું ને આ દુનિયા કેવા તગાલા જોવે છે જોયું ને તારો મેળ નહીં આવતો કે અમે જઈને ભરી આવશું. આ લોક ખરું છે માં કાકા તમારા ટોગા ખેતવામાં જ રહ્યું છે અને મને ખરા ને અમુક આ કરશું આખા પણ. મને ખરા ને આખા ગામ વાળા મેળા મારે છે ને ચોમા કાકા એ મને ઝાટકો વાગે છે મને ઝાટકો વાગે છે. મને એ નહીં ખમાતો. ચોમા કાકા તમારા પાસે પૈસાની સગવડ છે? ના. હેડો હું ભરી નાખું છું હેડો હેડો એની ચિંતા કરશો નહીં. તો વાહ. તલ મોન તો સમ નતો. ચોમા કાકા ખરા ટાઈમ પછી ગમે તે કરો ને આડોવડું કરી નાખવું પડે તમે મારા હંગાથી હેડો બોલ્યા વગર આબરૂ તો નહીં જવા દઉં ચોમા કાકા. કાળીનો એકો કીધો છે લાલનો બાદશાહ કીધો છે ને હા. તે એનું વજન છે ને એ પ્રમાણે તમને કોમ ના કરાવું તો ખેમા મૂર્તન નહીં મારું નો. વાત કરશે. ચોમા કાકા ખેમા ઈ મૂર્તન તો કરો મારા ને. મગજ મને ભાર હળવો કરી નાખ્યો. ચોમા કાકા આ ખેમા મૂર્તન ખરો ને હા. શિલંગો વાઘ હતો શિલંગો વાઘ છે અને રશે. અને શિલંગો વાઘ રહેશે. અને આ બંકો ખરો ને ચોમા કાકા બાબુજીના મોઢા ઉપર પૈસા મારી દેશે બાબુજીના મોઢા મારી ઉપર. દેવાના. તમે ચિંતા કર્યા વગર હેડો. સ્ટેમ્પ લઈ લેવાનો સ્ટેમ્પ. ગોમ વાળાના મોઢા ઉપર તાળું ના મરાઈ જાવ ને તો મારું નામ ખેમા મૂર્છન નહીં. લે હેડો. વારીમાં પેહો કીએ. ચોમા કાકા એક વખત તીર કમન મોહી છૂટી જાય ને પછી પાછું ના આવે. એમાં ખેમા મૂર્છન ખરા ને એક વખત નક્કી કરીને ડગલું ભરી લીધું ને એટલે પછી પાછી પાણી નહીં કરવાની ચોમા કાકા. એટલે તો સોમો કાકો કા તાર ખેમાન હંગાત રહ્યો. એ વાત સાચી છે ચોમા કાકા ખભે ખભ ઓહ, બાબુજી તો ઘેર જ બેઠા છે. બાબુબા
ખેમા હઉ આઈ ગયા. આયા તમે તો વાયદાના પાકા હો છો ભાઈ બે બે. ટાઈમ સર આપવું પડે ને. હું ખરાન કાગળિયો લઈને જ બેહ્યો તો કીધું એક બાજુ સહી કરાવું બરાબર. અને એક બાજુ પૈસા લઈ લઉં અને પછી આખી ઓબાની વાળી આલું અને ચોમા પૂંજાન ખેમા મૂર્તનના હાથમાં. બરાબર બાબુજી. નાવા તો કાલ બોર્ડનું પાણી આલી દો તે ઓપમ વારી દઈએ અમે બરાબર. અરે પોણી તાર્યો બોલ અને ચોપ પાડીને ગમે ત્યારે તમારે વાળું હોય તાનું હા, છૂટશે. હા, પા પા કરવા બીજું કોઈ નહીં કહું નહીં કેમાં. હા બરોબર ખાલી આગલા દાડા કહી દેવાનું કે કાલ પોણી વાળવાનું છે એટલે હું બીજા પોણતીને કહું ના મારે ઘણું પોણી ફેરવવાનું હોય બધું. તમારે તો પાણી ફૂલ છે જ પાછું. અરે ફૂલ બે રેલા. હા, હા. ઉભા થઈ ગયો મારા મુદ્દાની વાત કરવી છે ઉભા. બાપુ અંગાજી. લાવ હળો 2.5 લાખ રૂપિયા આલજો. બાબુજી હા. પૈસાની સગવડ નહીં થઈ પૈસાની સગવડ નહીં થઈ નહીં થઈ ના તો એક કામ કરો કે પણ બધા તૈયાર જ છે ગોમમાં ખેમા તમે ચિંતા કરશો નહીં ના થયું હોય તો પેલા સરપંચને કાલ વધનું મારું લોહી પી ગયા છે ફોન કરી કરીને કે ઈવન કોઈ કોમ નહીં અને એરા લઈ શકે એવું નહીં 2,50,000 માં તમે શું સોદો કર્યો મૂકો એરા હરાજીમાં જીત્યા છે તે એરા લઈ જાય અને ના લીધો આજ હજુ 5 વાગે નાળા પહોંચે તમે આવી જાઓ તો તમને નોમ કરી આલું બધું. બાબુજી કોઈને ખોળવાની તમારે જરૂર નહીં મારી વાત સાંભળો મારા પાસે પૈસાની સગવડ નહીં થઈ હોય તો કોઈ હું નાહી ગયો હોત કોઈ કણ આવ્યો ના હોત પણ એના હાટા હોમી બીજી સગવડ કરીને મેલી છે. અલ્યા પૈસાની સગવડ નહીં તો હું હોનાનો બિસ્કિટ લઈને આવ્યો છે. બાબુજી તમે જમીનો તો રાખો જ છો એટલે ખેમા મસ્કરી નહીં મસ્કરી- મસ્કરી નહીં. બાબુજી મશ્કરી નહીં કરતો અમારા પાસે પૈસાની સગવડ નહીં થઈ પણ જમીન તમે રાખી લ્યો અમે કોઈક બીજાની જમીન આલી પૈસા લઈએ એના કરતી તમોન જમીન આલી લે તો એ 2,51,000 રૂપિયા તમે એમાં ગણી લેજો પછી અમે વાડીમાંથી કમાવું એટલે તમને જમીન પાછી આલી દેવું પૈસા લઈ લેવું હા, ખેમા, વાહ. ખેમા મસ્કરી નહીં મસ્કરી નહીં 2,51,000 માં જમીન ચોકડ મળે છે તારે 20 લાખ રૂપિયા જમીનોના ભાવ પહોંચ્યા. બાબુજી ગીરવે આલવાનું કહું છું ગીરવે સમજી જો ગીરવે. હાઉ અને એવું છે તો વ્યાજ હંગાથી પાછું આલીશું વાહ ખેમા વાહ હો. તું કારીનો એકો ખરો ખરા ટાઈમ હતી તારી જમીન મેલી દીધી પણ આબરૂ ના જવા દીધી હો. જમા વાહ. કાકા આબરૂ થવા દઉં તો ના મારા- જવા દે કદી મને ખબર હતી. અમારા મૂર્તન પાનું નામ લાદ એટલે બાબુજી બરોબર ને પાકું ને હું પાકું હા. જમીન ચોકન છે. બાબુજી આ તમારી ઓબોની વાડી પૂરી થાય ને હા. એના બાજુમાં લાર્યો લાર 2.5 વીઘા રહે ને એ રીએ 2.5 વીઘા. ઓવે એ તો મારી છે ખેમા. તમારી જ તો મારે છે ડોહો જમીન મેલીને જાય તો તમને છે ખબર નહીં એટલે મારી જમીન કેવી મેલ્યું તું? હા ચુમા કાકા મથીન બાબુજીને ઓળું લાયા છીએ ને મથીન ઠેકોણું પાડ્યું છે એ તો સોળાઈ લેવું નફો થાય એટલે તમારી જમીને મારી જમીન મારી જમીને તમારી જમીન તમારા પૈસા મારા પૈસા મારા પૈસા તમારા પૈસા કોઈ વાંધો નહીં એ તો પાછા વાળી લેવું નફામાંથી હું તો સમજો તો હું કીધું તારી જમીન. એમાં વધુ નહીં બાજુવાળી જમીન સોમભાઈની 2.5 વીઘા છે એ રે જ ને. હા એ જ કશો વાંધો નહીં મારે તો જમીન હોય કે પૈસા હોય બધું હરખું જ છે રોકાણ જ કરવું છે પૈસાનું. બાકી પાકું ને પણ કેમાં જો એક વસ્તુ કહી દઉં આ જમીનનો માલિક રહ્યો એ સહી કરી દે અમે કરી દેશો ને એ બધી વાત બરોબર પણ મસ્કરી નહીં કેમાં મસ્કરી નહીં. લાવજો નહીં સ્ટેમ્પ કરતા. લાવજો સ્ટેમ્પ હાલ જ લખી દે એમાં જો એમ નહીં. મસ્કરી કરવાની આવે છે સ્ટેમ્પમાં ડાયરેક્ટ નહીં લખવાનું 2 વર્ષનો કરાર થશે સમજી લ્યો. કશો વાંધો તું નહીં તો કાલ સવારે આવી જાય 2,51,000 રૂપિયા લઈ હમ. અને કી લ્યો બાબુજી મને જમીન પાછી આલ દો તો મારી શું દશા આવે. હું તો શું કેવું હમ. ઓબન વારીમાંની કમાઈએ ને હમ. એ પૈસા ખરા ને પેલા બેંકમાં મેલી દેવું બેંકમાં શું કરવા પછી છૂટી કરાવવા જોવું કે હા એ તો કરી દેવું એની ચિંતા કરશો ને હા બરોબર છે બાબુજી બરોબર બધું પાકું બાબલો, પાકું 2,51,000 રૂપિયા આજે હું તમારા વાડી આલી હમ. અને જમીન તમારી હું રાખું હા. ઓકે ઓકે. બરોબર મારી અમારી. અને પછી 2 વર્ષ પછી તમે મને 2,51,000 રૂપિયા આલશો. હા. હા બરાબર હાલ દેવ. એટલે તમારી જમીન. વાડી તમારા પાસે અને અમારી અને મારી જમીન. જમીન અમારા પાસે સમજી જા બરોબર સમજી જા ને સમજી જા સમજી જા હા એ મસ્કરી નહીં. બાબુજી મશ્કરીઓ નહીં કરવી લાવો સ્ટેમ્પ ને લખી દો કાગળ ઉપર હા ક્ષમા કાકા હા. જો આવું ડગલું ના ભર્યું હોત ને તો ગામમાં આપણી આબરૂના કોકરા આબરૂ થઈ જોત જાય તેમાં. અમે પેલા કાળીઓને ખરા ને તગાલા જોવું છે ક્ષમા કાકા હા. ગમે તે થઈ જાય પણ વટનો મારો ગાજર ખાધો છે ને ખાધો છે પાછી પોની નહીં કરવાની નહીં કરવાની કમોની જ કરવી છે કાં? જો આ પેલો કાગળ ખરો ને હા એ તમારું અબાની વાડી આલી ઈનો બરોબર. બરોબર એના ઉપર બધા નિયમો લખેલા છે હા, ને તો એ સાઈન પછી કરી કહું પણ પેલા ખરા ને આ તમારું અનુ લખી લઈએ જમીન રાખવું એ હું હા બરોબર છે બરોબર. લખી દો તે તાર સર્વે નંબર બોલો સોમભાઈ તમારા જમીન નો હેડો 1780. 1780 હા. બરાબર
આ 1780 તમારું નામ ચાલુ છે પુંજાબાનું? મારું જ હા હશે મોય. જો વાપરી રહેજે, બધું હું લખું છું ને બોલું એ છું. કશો વાંધો નહીં બાબુભા. હું નીચે કરનાર સોમાભાઈ પુંજાભાઈ, મારી જમીનનો સર્વે નંબર 1780, 2.5 વીઘા, બરાબર. 2.5 વીઘા જમીન. હા, 2.5 વીઘા જમીન 2,51,000 માં બાબુજીને ગીરો પેટે 2 વર્ષ માટે આપું છું. બરોબર? બરાબર બરાબર બાબુભા અને બરાબર. આ જમીન છૂટી કરાવતી વખતે 2,51,000 રૂપિયા બાબુજીને રોકડા આપવાના રહેશે. રહેશે. કશો વાંધો જે નહીં. દિવસે પૈસા આપશો એ દિવસે જમીન ગીરો મુક્ત થશે. બરોબર? 2 વર્ષ તો મુદત રહે ધીમ. લ્યો. બરોબર? એક સહી કરો સોમા પૂંજા તમારી અને સાક્ષીમાં ખેમાભાઈ મૂળચંદભાઈ. મારી સહી કરવી પડશે અરે પછી? મારા આ તો મરી જાય કાલ દાડા છે તો એનો છોકરો એનો ભાઈ જવાબ માંગ્યો તો બાબુજી 2 લાખ રૂપિયા ઓલે તમે મારા હીરાને મહી નાખશો નહીં. મહી નાખવાની વાત નહીં ખેમા. લાવો ગમે તે જો. સહી કરવાની તો હું વાત કરો છો? વિધાતાના લેખ ઉપરથી લખેલા હોય છે. મારવા વાળો મુએ નહીં કે બીજો કોઈ નહીં, ઉપર વાળો છે. અને સિયા ટાઈમ માણસ નું મોત આવે. અત્યારે હાલ હું હોય બેહર્યો છું અને હમણાં ઘડી વાર રહીને તમને ખબર મરી પડે કે ગયો ને? અટેક આઈને બાબુજી મરી ગયા. અરે બાબુજી મરી ગયો ને તો જમીન તો આ પૈડા હું લઈ નહીં જાઉં. જમીન હોય પડી રહે પણ પછી તમારે જમીનના ધણી જેટલા જ હોય. શોમા કાકા આ બતાવવા થાય ને એટલા માટે. હા, બરોબર. કોઈ કરવું પણ પડે. વ્યવહાર હોય જમીન નો હોય કે રૂપિયો નો હોય, સાક્ષી વગર કોઈ કામ કરવું. મારા પાસે કોઈ વારસદાર જ નહીં. અરે તારો વારસદાર નહીં પણ તારો ભાઈ જીવણીઓ મૂછો અધર કરીને બીજા દાડા જ આવી જાય. એને તો કશું નહીં હાલવાનું. લ્યો આ જમીન નું રાખી લીધી બી. બરોબર? બી રાખી. બરોબર એ તમારે બરોબર પાસે રાખો એ કાગળ. હા એ મારા પાન રહેશે ને આ જો ઓબાનું તો મેં લખાઈને જ મેલ્યું છે બધું. બરોબર. હા, એમાં સાહેબ તમે કરી દો સ્ટેમ્પમાં. એ તો હું મારી સહી કરું ને હોમી તમારી બેની કરવી પડશે. હા. અને કાલ બાર ગામમાં જાવ ને તો સાક્ષીમાં સરપંચ ની સહી કરાવી લેવી. ઈ સરપંચની શા જરૂર છે? નિયમો હોય કે પણ બીજા માણસો છે નહીં ગામમાં. એ કાળિયાને અમારે કશું લેવા દેવા નહીં. જો ઈની સહી કેમાં મસ્કરી નહીં, મસ્કરી નહીં. બાબુજી કોઈ સરપંચની વારી નહીં, તમારી છે. અમાર તો તમારી થઈ આવી એટલે આવી ગયું. બધું બરોબર પણ મસ્કરી નહીં. મસ્કરી નહીં કરતા. હા એમ હા. મારી વાત સાંભળો. આમાં આપણો વાળી છે 2 વીઘોની. 2 વીઘોમાં જેટલા ઓબા હોય બરોબર. એ બધું મેં લખેલું છે. હા. કે જો ભાઈ હું પોતે નીચે સહી કરનાર બાબુભાઈ શંકરભાઈ, મારા 2 વીઘોની ઓબાની વાળી સોમાભાઈ પુંજાભાઈ અને ખેમાભાઈ મૂળચંદભાઈને 1 વર્ષ માટે કેરીઓ લેવા માટે આપેલી છે. બરોબર? બરોબર અને એનો ભાવ કર્યો છે 2,51,000 રૂપિયા રોકડા. બરોબર. હા, રોકડા. અને એના પછી 2,51,000 રૂપિયા હું રોકડા લઈ લઉં. એના પછી એના ઉપર મારો કોઈ હક કે દાવો રહેશે નહીં. હા. બરોબર એટલે છે. ઓબા ઉપર હક રહેશે પણ કેરીઓનો ઉપર મારો કોઈ હક રહેશે કેરીઓ નહીં. ભરાઈ રહે. વ્યવહાર છે આ વ્યવહાર આમાંથી છે. હું છૂટો અમુક તમારું વાપરો વસ્તુ આવું. હા. આ ઓબાને પાવાની જવાબદારી સોમાભાઈ પુંજાભાઈ ખેમાભાઈ મૂળચંદભાઈ ની રહેશે. હા, બેની આપણે બેની. દવા છોટવાની જવાબદારી સોમાભાઈ પુંજાભાઈ ખેમાભાઈ મૂળચંદભાઈ ની રહેશે. બધાય ખેમાભાઈ મૂર્તનભાઈની શું જરૂર છે? ચમો કાકો અમારે બધું અરે કરી તમે બે લેવા છે. રાખવા વાળા તમે ધણી છો તો ખેમા દો મસ્કરી નહીં, મસ્કરી નહીં. કશો વાંધો નહીં. હા એમ પછી આ ઓબામાંથી કોઈ કેરી તોડે ચોરી કરે તોડાનો ટોકો ભાઈ નાખો. પૈસા ખર્ચ્યા છે. મફત આવું છે? કાન એની જવાબદારી તમારી રહેશે. હા ઈમ બરોબર. પછી ગાય ભેંસ કૂતરું બલિયાળું વદરું મોર કબૂતર આ બધા કેરીઓ પાળે પોપટ પાળે એની જવાબદારી મારી કોઈ રહેશે. આ તો હા, એ તો- એટલે આ ઓબા ઉપર કેરીઓ રહી એને હાચવવાની જવાબદારી હા, હા. તમાર ચમા બેની. કાકા, કુદરતના ગણનો નિયમ છે. મોર ખાય ચોર ખાય ને વધારે પછી આપણા પૈસા પહાડા. હા, એ પછી બરોબર. બીજી વસ્તુ હે. કે આ ઓબાની કેરીઓનો ભાવ તમે તમારા મરજી પ્રમાણે લઈ શકો. બરોબર છે. બરોબર કાકા, કેસર હા. કેરી છે. હા, એટલે હું આઈને કાલીમ ના કહી શકું કે ખેમા તમે 40 માં જ વેચો કે 50 માં જ ના વેચો. કહીએ કો. એના ધણી તમે છો. હા, બરોબર છે. બરોબર છે? હા હા બરોબર આ છે. બધા નિયમો છે અને પોણી હું આલ્યો મારા બોર્ડનું. કશો વાંધો નહીં. બરોબર હા. અને પછી જાણ પણ આ ઓબાની કેરીઓ સંપૂર્ણપણે તમે લઈ લો હમ. એટલે પછી પાછો આ ઓબા ઉપર હક મારો. હા હા એ તો થઈ જે જશે. કેરીઓ લઈ લઈએ એટલે. હા જોયું. આ 1 વર્ષનો પાક તમે લઈ લો એટલે પછી મારો હક આવી જશે આના ઉપર. હા હા જોયું. જો એ આ મારી સહી કરું બાબુજી શંકરજી. હા હા. જોઈ લ્યો કમ્પ્લીટ જ હોય અમારું કામકાજ ખોટું ના હોય. આ પહેલી સહી ખેમા મૂળચંદ લ્યો લખો સોમા પુંજા ને સહી. હા સોમાભાઈ પુંજાભાઈ
ભણવા નહીં ગયો પણ સહી સેવી કરે છે તને મારો ચેલો છે બાબુજી છે કાતો ના હોય આ કેમાં? મારા ગુરુ છે મસ્કરી નહીં તારા ચેલા સેવા છે એ મને બધી ખબર છે એક નંબરનો ચીટર સમજી લો બાબુજી. પેલો છે પણ લે, ચડિયાતો હેડો. છે. અમે ખરો ને આમાં કોઈ આગુ પાછું થાય તો કાયદેસરની કાર્યવાહી હું કરી શકું છું અને કાગળિયો કાગળિયો મારા જોડી રસી અમાર પાસે નહીં રહ્યો ના કઈ જોવા જોઈએ બાકી કાલે- આપણા ડીલ પાકી ને ઓકે તમારો એક રૂપિયો પૈસા મારે લેવું લેવાનો ડીલ નહીં. પાકી. ફાના મોના ગમમાં પેડા વેચવાનું કરો વાડીના ના, માલિક તો- થઈ ગયા વાડીના માલિક કેમાં? એક વસ્તુ તો ભૂલી જ જો આરામનો રૂપિયો હું કોઈનો લેતો નથી એટલે 5000 તમારા કાલ મારા પાસે જમા છે કે નહીં હા. 2,51,000 હાલ એને માં મને હાલો પછી એને આપણે હિસાબમાં ગણી લેવું તારે લેવા હે? આવો એ તો વાંધો નહીં અમે બે જણા અડધું અડધું વેચીને બે ખાવા મિનિટ વાળા આવો. છીએ કે તારે હું કરવા સોમા કાકા હાલ મારે અટાઈનું થઈ રહ્યું છે પછી કેરીઓ પાકી એટલે હિસાબમાં ગણી લેવું પૈ જા કશો વાંધો નહીં હો? ઓવા પાછો એની ચિંતા એક પૈનો હિસાબ મળી હિસાબ જાય આમાં પાક્કો લખા હ કેટલો નફો કેટલું નુકસાન એ એ બધું જોવું પડશે આપણો કે સોદો પાક્કો હા. અને એક વસ્તુ કહી દઉં ખેમા હવ છોકરો બોકરો આવું તો ધમકાવતો ના હોય કેરીઓ ખાવા ના ના બાબુબા લ્યો અને કોઈ મહેમાન આ ગમમાં પેડા લઈને વેચી મારજો વાળી રાખી ના બાબુબા આવજો તારે સારું વેટ પડી ગયો સોમા કાકા વેટ પડી ગયો મારે શાંતિ થઈ જાય ઓબા હાલ્યા સોમાં પુંજાને ને ખેમા મૂર્તન ને અને એ 2,51,000 રૂપિયા આઈ ગયા જમીન વાપસી કોક એટલે એમાંથી એ કમાવું કે 2 વાર સુધી ચોમા કાકા ઓમ જરા નજર નાખો ઘણી કેરી છે ઘણી કેરી નુકસાન નહીં ફાયદો જ ફાયદો છે પૂરેપૂરો એક કામ કરો કાલથી ના આવે તો મોટો ઓઇલ લાઈન નાખી દો અને 2 ટાઈમ હું ભાત ખવડાયો હા. આખી રાતે તમારે જાગવાનું મોચો નાખો દાડો નહીં. તમારે જાગવાનું વાયકન ખરો ને એક મારો બનાવી દઈએ ચોમા ઊંઘવા કાકા માટે તમે કયો એ કરવા તૈયાર છું આ બધી વોર તમારે રાખવાની આછી રાત જાગવાનું આખો દાડો જાગવાનું બાકી આમાં ખરી ને આ ખેમાની વાડીમાં ચીડી ના પહેવી દો એ ખેમા હા આખો દાડો જાગવાનો આખી રાત જાગવાનું તો પાછું ઊંઘવાનું છે ને સોમા કાકાએ તો ઘડીવાર લટકું આવે તો લઈ લેવાનું સમજણ છે નહીં પડતી પણ બાકી માણસની હાજરી હોય ને જો ખાલી કેરી ઉપર આવી છે ખેમા જો સોમા કાકા ખાલી માણસની વાડીમાં હાજરી હોય ને તોય તમારી ધા ખોપડીને કોઈ આવે નહીં હેરામ બાબુજીને કે કાલ પોણી હાલી જ દ્યો. ના હોય ને તો નવો પાવડો બાવડો લાવવાનો હોય ને તો લાવી દો પંપ લાવી દો અને કાલ પોણી વાળી દો હો હા. એટલે લીલા